11,111 વિનુભાઈ નાથાભાઈ ઠુમર શ્રી વલ્લભાધીશ કી જય। હવે કોઈને જો પોતાનું દ્રવ્ય વાવેતર કરવાની ગણતરી હોય પુષ્ટિ સંસ્કાર ધામના શિલાન્યાસની અંદર બાંધકામ યોજનાની અંદર તો અહીંની સમિતિને મળી શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ। સર્વપ્રથમ તો આપણી પાઠશાલાની બધી બાલિકાઓ કે જેમણે આપણા કાર્યક્રમને શોભાયમાન કર્યો, એનું સૌંદર્ય વધાર્યું, એનો આનંદ વધાર્યો, એ બધાને ભૂરીશ અભિનંદન, શુભકામના। પાઠશાલા નિયમિત ચાલે એ અભિષ્ટ છે। કદાચ કોઈ કારણોવશાત ક્યારેક ચાલતી હોય, ક્યારેક ન ચાલતી હોય, સંખ્યાની વધઘટ થતી હોય, આ બધી પરિસ્થિતિમાં પણ
કમસે કમ આપણો એક આગ્રહ, આપણો જે ભાવ કે પાઠશાલા એક એવું સશક્ત માધ્યમ છે જેના થકી આપણે આપણા બાળકોને સુસંસ્કારી બનાવી શકીએ છીએ, એ ભાવ હૃદયમાં હંમેશા બધાના મસ્તિષ્કમાં, હૃદયમાં રહેવો જ જોઈએ. અને એ ભાવ યદિ રહેશે તો જેમ આપણે ખેડૂત છીએ, જાણીએ છીએ કે ક્યારેક વરસાદ આવે, ક્યારેક ના આવે. આ બધી સ્થિતિમાં આપણા ખેતરમાં ક્યારેક ઉપજ થાય, ક્યારેક સારી ન પણ થાય, પરંતુ આપણે આપણું ખેતર કાઢી નથી મૂકતા. એ ખેતરને પણ સાચવીએ છીએ, આપણી ખેડૂત તરીકેની વૃત્તિને પણ સાચવીએ છીએ. અને જ્યારે પ્રભુ કૃપા થાય છે ત્યારે એમાંથી સારા ફળ આપણને પ્રાપ્ત થાય છે. એ રીતે આપણા બધા બાળકોને સુસંસ્કારી બનાવવાનો આપણો જે અભિગમ છે એનું સ્થાયિત્વ અત્યંત આવશ્યક છે. એ સ્થાયિત્વ હશે તો આપણી પાઠશાલા પણ બહુ સારી રીતે ચાલશે. અને ખાસ કરીને મને આજે કહેવામાં આવ્યું કે બહાર પણ ગયા છે બાળકો બધા. તમે બધા બહાર છો? ક્યાં છો? માણાવદર છો? માણાવદર ભણો છો? ત્યાં હોસ્ટેલમાં રહો છો? હોસ્ટેલમાં રહો છો બધા? ક્યાંયથી અપડાઉન કરો છો? પરીક્ષાનો સમય હોય, આ બધી સ્થિતિઓ રહેવાની, જીવન છે એમાં અનેક પ્રકારના પરિબળો કાર્ય કરતા હોય. પરંતુ આપણે વૈષ્ણવ છીએ, એ વૈષ્ણવતાને ધ્યાનમાં રાખીને આપણા મૂળ સાથે આપણે જોડાયેલા રહીએ. જેટલા જોડાયેલા રહેશો એટલા બધી જ પરિસ્થિતિઓમાં સમ રહેશો, પ્રસન્ન રહેશો, આનંદિત રહેશો, સંતુષ્ટ રહેશો. આ અભિગમ આપણા સૌના હૃદયમાં રહે અને પાઠશાલા એનું સમર્થ માધ્યમ બને એવી શુભકામના. આજે ટીકર ગામમાં આવ્યો છું, અનેક વાર આવવાનું થતું હોય છે. અનેક વૈષ્ણવો અહીંથી જોડાયેલા રહ્યા છે. કેટલાક નામોનું પણ સ્મરણ છે. હંમેશાથી આ ક્ષેત્રમાં આપણા આજુબાજુના બધા ગામોમાં જે પ્રકારની વૈષ્ણવતાનો આગ્રહ છે, જે પ્રકારનો વૈષ્ણવી સમુદાય છે અને વૈષ્ણવી સંસ્કૃતિને આપણે જે રીતે જાળવી રાખી છે, કદાચ સમસ્ત વિશ્વમાં આપણું સોરઠ ક્ષેત્ર અને આ સૌરાષ્ટ્ર ક્ષેત્ર એ દ્રષ્ટિ વિલક્ષણ છે કે પુષ્ટિ માર્ગના જે મૂળ તત્વો છે ને એને આપણે સાચવ્યા છે, વ્યક્તિગત જીવનમાં પણ અને સામાજિક અને ગ્રામ્ય સંસ્કૃતિમાં પણ. તો વૈષ્ણવી સંસ્કૃતિ યદિ જીવંત હોય તેમાં બહુ મોટું યોગદાન આપણી આ ગ્રામ્ય સંસ્કૃતિનું છે. ધીરે ધીરે આપણે શહેરો તરફ વળવા માંડ્યા છીએ. અહીંથી પણ ઘણા બધા વૈષ્ણવના પરિવારો સુરતમાં અને અન્યત્ર પણ ગયા હશે. સ્વાભાવિક છે કે બહાર નીકળી રહ્યા છીએ, તથાપિ ગામ સાથે આપણે જોડાયેલા રહીએ એ પણ અત્યંત મહત્વની બાબત છે. આપણી ગ્રામ્ય ભાવના, ગ્રામ્ય સંસ્કૃતિ સાથે આપણું જોડાણ એ પણ નિભાવીએ અને સાથે સાથે આધુનિક પરિપ્રેક્ષ્યની જે આવશ્યકતા છે એની સાથે પણ તાલમેલ સાધીએ. આપણા બાળકો પણ આજે અહીં ભણે છે, કાલે બહાર જશે ભણવા માટે. એ બધી આવશ્યકતાઓ હોવા છતાં પણ મૂળથી ક્યારે પણ દૂર નહીં થતા. અને મૂળ આપણા ગામડાઓમાં જેટલું મૂળ આપણું રહેશે ને, આપણી ધર્મ ભાવના પણ એટલી સચવાયેલી રહેશે. કેમ કે આપણી ધર્મ નિષ્ઠા વસ્તુતઃ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે. જેટલી પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું એટલા આપણી ધાર્મિકતા અને નિષ્ઠા સચવાશે. જેટલી કૃત્રિમ વિશ્વમાં આપણે કૃત્રિમ દુનિયામાં આગળ વધતા જઈશું એમ આપણે પણ કૃત્રિમ બનતા જઈશું. તો બધાને હું આગ્રહ કરું છું કે આપણી ધર્મ નિષ્ઠાને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે સાચવીને આગળ વધીએ. પાઠશાળા તો બહુ સારી રીતે ચાલવી જ જોઈએ, ચાલે છે. સાથે સાથે કીર્તન મંડળીઓ પહેલા ખૂબ હોતી હતી, હવે ધીમે ધીમે ઓછી થતી હોય એવું અનુભવાય છે. એની સ્થિતિ મને ખબર નથી, પણ એવું જ થયું હશે. છે, ચાલે છે. અચ્છા અચ્છા, સારી વાત છે. કીર્તન મંડળી પણ સારી રીતે ચાલે, એમાં પણ યુવા વર્ગ જોડાય, બધા ઉત્સાહથી આપણી કીર્તન પ્રણાલીને પણ સાચવે અને એના પ્રત્યે વિશેષ આગ્રહી બને કે આપણે પણ આપણા અષ્ટસખા આદિ જે કવિઓ થયા, જે ભક્તો થયા, જે આચાર્યો થયા, એમણે જે આપણને આવી ઉત્તમ સંસ્કૃતિ પ્રદાન કરી છે, આ ઉત્તમ વારસો આપ્યો છે, આપણું કર્તવ્ય છે એને પણ આપણે સાચવીએ. એટલે વધારેમાં વધારે વૈષ્ણવો કીર્તન માટે પણ જાગૃત થાઓ, કીર્તન શીખો. એનાથી વ્યક્તિગત આનંદ આવશે. જેમને ત્યાં પ્રભુ બિરાજતા હશે તો પ્રભુની સેવામાં પણ વિનિયોગ થશે. અને સાથે સાથે માર્ગ પ્રવર્તનનું એક મહત્વનું કાર્ય કીર્તન પ્રણાલીના પ્રવર્તનથી પણ થાય જ છે. જેટલા સારી રીતે આપણે આપણી કીર્તન પરંપરાઓને જાળવીશું એટલો આપણો માર્ગ સુરક્ષિત અને સંરક્ષિત આપણે કરી શકીશું. તો કીર્તન માટે પણ પ્રતિબદ્ધ બનો. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એ તો આપણો મૂળ આધાર છે. મહાપ્રભુજીની વાણી સાથે આપણો જેટલો સંપર્ક રહેશે એટલો વિશુદ્ધ પુષ્ટિ માર્ગ આપણી સામે રહેશે.
અને જેટલા ગ્રંથોથી મહાપ્રભુની વાણીથી આપણે દૂર થઈશું એટલું નક્કી નહીં થઈ શકે કે આપણે જે કરી રહ્યા છીએ એ સિદ્ધાંતને અનુકૂળ છે કે નથી. એટલા માટે એના માટે પણ આગ્રહી બનીએ કે મહાપ્રભુજીના અધિકાધિક ગ્રંથો આપણને આવડતા હોય, એનો પાઠ આપણે કરતા હોઈએ, યમનાષ્ટકનો પાઠ આપણે કરતા હોઈએ છીએ એટલે પ્રાય આપણને બધાને આવડતો હોય છે. આવડે છે ને યમનાષ્ટક તો બધાને. એના સિવાય પણ ઘણા ગ્રંથો છે મહાપ્રભુજીના. કૃષ્ણાશ્રય છે, સિદ્ધાંત રહસ્ય છે, ચતુશ્લોકી. આ સામાન્ય એવા ગ્રંથો છે કે જે આપણને હકીકતમાં આપણે જે જીવી રહ્યા છીએ એનો બોધ આપનારા ગ્રંથો છે. તો એનો પણ પરિચય આપણને હોય, એ પણ મુખપાઠ હોય, એ પણ અત્યંત આવશ્યક બાબત છે. કેટલાને કૃષ્ણાશ્રય આવડે છે આમાંથી? સારું, ચલો 4-5 હાથ ઊંચા થયા. સિદ્ધાંત રહસ્ય, શ્રાવણસ્ય આમલે પક્ષે. પછી ચતુશ્લોકી ખાલી નાનકડું જ છે, 4 શ્લોક વાળું, સર્વદા સર્વભાવેન. સરસ, ચલો 4-5 હાથ ઊંચા થઈ રહ્યા છે, અત્યંત આનંદની વાત છે. પણ ઘણા બધા નથી થઈ રહ્યા. એના માટે આપણે ચિંતન કરીએ, કેમ કે મહાપ્રભુજીએ અત્યંત પરિશ્રમ લઈને અને જ્યારે આપણે વલ્લભાધીશ કી જય બોલીએ છીએ, વસ્તુ તેનો અર્થ શું છે? ફક્ત એમને તો નથી બોલી રહ્યા. મહાપ્રભુજી વાકપતિ આચાર્ય છે અને ગુરુ છે. ગુરુનો અર્થ શું થાય? કે જેમણે બતાવેલો માર્ગ એને આપણે સમજીશું અને એનું અનુસરણ કરીશું તો જ એને ગુરુ કહેવાય. તો વલ્લભ આપણા ગુરુ છે, તો એમને બતાવેલા જે સિદ્ધાંતો છે એને આપણે સમજીએ નહીં ત્યાં સુધી એમનું ગુરુત્વ અને આપણું શિષ્યત્વ પણ સિદ્ધ ન થાય. તેથી થોડો આગ્રહ રાખીને અને મહાપ્રભુજીના કેટલાક ગ્રંથો આપણે અવશ્ય મુખપાઠ કરીએ. યમનાષ્ટક બધાને આવડે છે. એની સિવાય હું આ 3 ગ્રંથોનું નામ લઈ રહ્યો છું: કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી અને સિદ્ધાંત રહસ્ય. બધા અધિકતર વૈષ્ણવોને હું આગ્રહ કરીશ કે પ્રયત્ન કરો, નિત્ય પાઠમાં લો. નિત્ય ભલે એવું હોય તો દરરોજ 3 ન કરી શકો તો એક વારાફરતી કરો, તો 4-6 મહિનામાં, વર્ષમાં મુખપાઠ થઈ જશે. મુખપાઠ થવાથી લાભ એ થશે કે આપણી 2 દીક્ષા છે, શરણ દીક્ષા અને બ્રહ્મસમન દીક્ષા. એ બંને દીક્ષા પછીના જે આપણા કર્તવ્યો છે એના પ્રત્યેની આપણી સભાનતા નથી રહી ગઈ. બ્રહ્મસમન પછી આપણે ભગવત સેવા કરવાની છે, તો ઘણા બધા વૈષ્ણવો નથી કરી રહ્યા. શરણ દીક્ષા લીધા પછી શરણાગતિનું અનુસંધાન કરવાનું છે, સત્સંગ કરવાનું છે, એમાં પણ ઉપેક્ષા વૃત્તિ આપણી સામે છે. તો આ સ્થિતિમાં કમસે કમ મહાપ્રભુજીએ આ બંને દીક્ષા સાથેનો જે ઉપદેશ આપ્યો છે એ જે ગ્રંથો છે, 8નો શ્લોક જ છે, બહુ લાંબુ નથી. તો કૃષ્ણાશ્રય અને સિદ્ધાંત રહસ્ય. કૃષ્ણાશ્રયથી આપણને શ્રી કૃષ્ણ શરણમમાં, એ જે આપણી પ્રથમ શરણ દીક્ષા છે, એનો અર્થ સમજમાં આવે છે અને મહાપ્રભુજી એના દ્વારા આપણને શું સમજાવે છે એ વસ્તુ મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહી છે. કમસે કમ એનો પાઠ તો કરી શકીએ. ભલે શરણ માર્ગના જે અધિક સિદ્ધાંતો છે, એના માટેના જે પ્રયત્નો છે, એની માટે આપણે કદાચ ઉદાસીન થયા, પણ કમસે કમ કૃષ્ણાશ્રય પાઠ કરીશું તો પણ મહાપ્રભુજી આશ્વાસન આપે છે, આશ્વસ્ત કરે છે, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, કે જે આ કૃષ્ણાશ્રયનો પાઠ કરશે એનો આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ થશે. કમસે કમ એટલો આગ્રહ આપણે રાખીશું તો અષ્ટાક્ષર દીક્ષા લીધી છે એની સાર્થકતા થશે. બ્રહ્મસમન પછી ભગવત સેવા કરવી જોઈએ, કરીએ છીએ તો ખૂબ આનંદનો વિષય છે. નથી કરી શકી રહ્યા એ સ્થિતિમાં સિદ્ધાંત રહસ્યનો પાઠ તો અવશ્ય કરીએ, કે જેમાં મહાપ્રભુજી આપણને બ્રહ્મસમનનો અર્થ સમજાવી રહ્યા છે, બ્રહ્મસમન પછીના કર્તવ્યનો બોધ આપી રહ્યા છે. તો આટલું આપણે કરીશું તો પુષ્ટિમાર્ગ શું છે, પુષ્ટિમાર્ગનો આપણી માટે શું અર્થ છે, એનું અનુસંધાન આપણને રહેશે. એટલી તત્પરતા અવશ્ય સર્વ વૈષ્ણવ રાખો. બાકી મનોરથો વગેરે તો થતા રહેશે, પણ વ્યક્તિગત જીવનમાં યદિ પુષ્ટિમાર્ગ હશે, આપણી નિષ્ઠામાં શ્રી વલ્લભના સિદ્ધાંતોનું જ્ઞાન હશે, તો જ જીવન વૈષ્ણવી જીવન થશે અને તો જ જીવનની સાર્થકતા થશે. તો આપણા સૌના હૃદયમાં શ્રી વલ્લભ પધરામણી કરે. પધરામણીનો પણ એ અર્થ હું કરું છું, અમે આવીએ ને ક્યારેક આંટો મારી જઈએ, એ તો બાહ્ય પધરામણી. હકીકતમાં સાચી પધરામણી કઈ? કે વલ્લભ આપણા હૃદયમાં પધારે, શ્રી વલ્લભના સિદ્ધાંતો આપણા હૃદયમાં પધારે અને જયઘોષ એ બહાર ગુંજે છે એ આપણા હૃદયમાં ગુંજાયમાન થાય શ્રી વલ્લભાધીશ કી જય, ત્યારે સાચા અર્થમાં શ્રી વલ્લભની પધરામણી થઈ કહેવાશે. તો સૌના હૃદયમાં શ્રી વલ્લભ પધારે અને આપણે સૌ નિષ્ઠાવાન વૈષ્ણવ બનીએ એવી શુભકામના આપું છું. આ બધી જ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહો. સાથે સાથે પુષ્ટિ સંસ્કાર ધામ એનો પણ હેતુ એક જ છે કે આજે પુષ્ટિ માર્ગ જે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સર્વત્ર
દેખાઈ રહ્યો છે એને પણ મૂળ સાથે જોડવાની આવશ્યકતા છે. માત્ર ક્યારેક મળવું, માત્ર ક્યારેક કંઈક કરવું એનાથી આપણું પુષ્ટિમાર્ગી આત્મગૌરવ સિદ્ધ નહીં થાય, પરંતુ એક એવી સંસ્થા બને કે જેના મૂળિયા વલ્લભના સિદ્ધાંતોમાં આપણા ભાગવત, ગીતા, વેદ, ઉપનિષદ આદિ શાસ્ત્રો સાથે જોડાયેલા હોય અને એની વ્યાપકતા, વિશાલતા એ આધુનિક આવશ્યકતાઓ સાથે જોડાયેલી હોય, એ પ્રકારનું એક દિવ્ય વટવૃક્ષ બનાવવાનો સંકલ્પ તે પુષ્ટિ સંસ્કાર ધામ છે, જેના મૂળિયા છે એ આપણી સંસ્કૃતિના સિદ્ધાંતો સાથે જોડાયેલા છે અને એની વ્યાપક વિસ્તાર છે એ આધુનિક સંદર્ભોની આવશ્યકતા સાથે જોડાયેલો છે. એ આપણો પુષ્ટિ સંસ્કાર ધામનો સંકલ્પ છે. સૌ એમાં જોડાઓ અને પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણનો કાર્યક્રમ પણ, શિલાન્યાસનો કાર્યક્રમ આપણે જાન્યુઆરી મહિનામાં કરી રહ્યા છીએ. એનું પણ આમંત્રણ આજે આવ્યો છું તો સાક્ષાત આપું છું. પત્રિકા આવશે. બધા જ વૈષ્ણવો જાન્યુઆરીના 10-11-12 જાન્યુઆરીના જે નિર્માણ કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે એમાં અવશ્ય સંમેલિત થશો. બીજો પણ એક કાર્યક્રમ જેની પત્રિકા પણ આવશે જ, એ છે મારા બે લાલન છે, નાના લાલન પુણ્યશ્લોક બાવા, એમનો યજ્ઞોપવિત પ્રસ્તાવ, જનોય પ્રસ્તાવ પણ નિર્ધારિત કર્યો છે. તો વસંત પંચમીના બીજા દિવસે 31 જાન્યુઆરીના એ કાર્યક્રમ જૂનાગઢમાં સંપન્ન થશે. આજે વ્યક્તિગત બધાને આમંત્રણ આપું છું, આત્મીય આમંત્રણ છે. આપ સૌ અમારા પરિવારના જ છો, અમારો પારિવારિક કાર્યક્રમ છે, તો બધા સંમેલિત થજો. એમાં પણ બંને કાર્યક્રમમાં બધાને હું જોઈશ, કહેતો હોઉં છું, તમને પણ કહું છું કે કોઈ પણ નહીં હોય નહીં ચાલે, તો ટીકર ખાલી થઈ જવું જોઈએ. એ દિવસે બધાએ ત્યાં હોવાનું છે. નિર્માણ કાર્યક્રમના શુભારંભ અને યજ્ઞોપવિત પ્રસ્તાવ બંનેમાં સંમિલિત થાવ. બાળકોને ખાસ આમંત્રણ. બાળકો વિના તો અમારા બધા કાર્યક્રમ અધૂરા હોય છે, એટલે બધાએ અવશ્ય ત્યારે આવવાનું છે. કોઈ બહાના નહીં ચાલે, પરીક્ષા છે અને ભણવાનું છે, એ તો ચાલતું રહેવાનું છે જીવનભર, પણ અવશ્ય બધા સંમેલિત થશો. આવશો ને બધા બાળકો? બોલો હા. એ ખાસ સ્પેશિયાલિટી હોય છે બાળકોની. બસ આવો જ હકાર, આવો જ આનંદ આપણા સૌના હૃદયમાં રહે અને વલ્લભની કૃપાથી આપણને જે અલૌકિક લાભો મળ્યો છે, વૈષ્ણવતાનું જીવન પ્રાપ્ત થયું છે, એના ગૌરવને આપણે સૌ અનુભવીએ એવી કૃપા શ્રી વલ્લભ આપણે સૌ પર કરે એવી શુભકામના. શ્રી વલ્લભાધીશ. એ વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય, વૈષ્ણવના ગુણ ગાવ, બીજે કદી ન જાઓ. ગોવિંદ ના ગુણ ગાવ, બીજ સેવું શ્રી યમુનામાં પ્રેમથી હું લાગુ પાય. સેવો શ્રી યમુનામાય, પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી, માગુ એટલું આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી, માગુ એટલું એ તજાવો અભિમાન, આપો વિરહ દાન. સજાવો અભિમાન, વાતો વિરદાન. સજાવો અભિમાન, આપો વિરહ દાન. સજાવો અભિમાન, આપો વિરદાન. દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી, માગુ એટલું. દાસ કેરી દાસી પ્રભુ જાણો કરી, માગું એ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને ચરણ જઈને રહીએ આનંદમાં. સેવું સદાય હું તો વ્રજના ધણી, માગુ એટલું. સેવું સદા હું વ્રજના ધણી, માગું હું તો માગુ શ્રીમાં પ્રભુજી એટલું રે. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. હું તો માગુ શ્રીમાં પ્રભુ
પ્રભુજી એટલું રે. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. હે આપના ચરણોમાં પ્રીતિ થાય હો નાથ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. આપના ચરણોમાં પ્રીતિ આયો નાથ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. એ દુઃખના તૂટી પડે ભલે ડુંગરા રે. દુઃખ ના તૂટી પડે ભલે ડુંગરા રે. એ દુઃખના તૂટી પડે ભલે ડુંગરા રે. દુઃખ ના તૂટી પડે ભલે ડુંગરા રે. તોય સ્મરણ આપનું ન જાય હો નાથ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. શરણ આપનું ન જાય. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. એ સુખના સાગર કદી જો ઉછળે રે. સુખના સાગર કદીના ઉછળે રે. તોય એટલું રે. સેવામાં ચિત્ત પરોવાય હો નાથ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. એ જીવના દોષો સમૂજો જો નહીં રે. જીવના દોષો સમૂજો શ્રીમાં પ્રભુજી એટલું રે. હે જીવના દોષાતનો નહીં પારવો. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. એ મનડું જુએ સદા બીજો. એ મનડું જુએ સદા બીજો. એ આંકડી અડકી ના તામ સખી ખાય હો નાથ. હું તો માગું શ્રીમાં પ્રભુજી પકડાયેલો જગત જંજાળ પાયો નાથ. તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. મા પ્રભુજી આશા જીવની એ જ છે રે. મા પ્રભુજી આશા જીવનની એ જ છે રે. આપના વારે વારે દર્શન થાય હો નાથ. મા પ્રભુજી એટલું રે. આપના વારે વારે દર્શન વિનતી રે. એ દેજો ચરણ કમલની નિવાસ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. દેજો ચરણ કમલની નિવાસ હો નાથ. એ હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. શ્રીમદ વલ્લભ કહો વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. શ્રી મહાપ્રભુજી વિના ઉદ્ધાર નહીં. પ્રભુજી વિના ઉદ્ધાર નહીં. શ્રી મહાપ્રભુ ઉદ્ધાર નહીં. શ્રીનાથજી વિના બીજું શરણ નહીં. શ્રીનાથજી વિના રે બીજું ચરણ નહીં. શ્રીનાથજી વિના બીજું શરણ નહીં. શ્રીનાથજી વિના બીજું ચરણ નહીં. વિઠ્ઠલેશ વિના સામ નહીં. હે વિઠ્ઠલ બધાના દર્શન કરે
એનો વિશાલ વિના રે ભૂજ મારે હે ચાલ ચાલ લે ચતુરા જય ભૂજ મારે એ હું તો વેલી રે ઉઠી પર ભાત માજો એ હું તો વેલી રે ઉઠી પ્રભાત મારે એ હું તો વેલી રે ઉઠી પર ભાત મારે એ હું તો વેલી રે ઉઠી પ્રભાત મારે એ ભાન ભૂલી હો ભાન ભૂલીને મીઠું નાખ્યું ભાત માજો એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે એ બાદ બોલીને એ બાદ રે રે એ મારા પુત્રને ઓઢાડું રૂડા પારણે રે હે મારા પુત્રને ઉઢાડ રૂડા પારણે રે એ મારા કંઠને હો મારા કંઠને હો મારા કંઠને જમાડી મેલું બારણે રે એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે હે મારા સંઘને એ મારા સંઘને માડ માડું બારણે હે ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે એ મારી સાસુને એ મારી સાસુને સમજાવો રૂડા શાન મારે એ મારી સાસુને સમજાવો રૂડા શાન મારે એ મારી નણંદન લે હો મારી નણંદને રાખું મોટા માનથી રે એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે હે મારી નણંદને હે ચાલ ને ચતુરા જઈએ ભુજ મારે એ દાળ લચકોને હાથમાં કઢી ગણી રે કાળ લટકો ને ભાતમાં કઢી કડી રે એ દાળ લચકોને ભાતમાં કઢી ગણી જો એ દાળ લચકો ને ભાતમાં કઢી કડી રે એ દયા પ્રીતમને હો દયા પ્રીતમને જમવાની જુગતી ગણી રે એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે પ્રીતમ હો તમને જમવાની જુગતી ગણી રે ચાલ ચાલ ને ચતુરા જઈએ ભુજ મારે એ ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારે હે ચાલ ચાલ ને ચતુરા જઈએ ભુજ મારે અમને વાલો લાગે રે અમને પ્યારો લાગે રે બેની નંદનો કનૈયો યમુને વાલો લાગે યમુને ચારો